રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે। અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીને પાર છે। 13 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાતા લોકો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અમદાવાદીઓએ ગરમીથી બહાર નીકળવાનું પણ ટાળ્યું છે। બપોર દરમિયાન ભીષણ ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે। તો સતત ગરમીમાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે, હીટ ટોર્ચર સતત અમદાવાદ પર યથાવત છે। આ તમામની વચ્ચે અમદાવાદીઓ હવે ગરમીથી કંટાળી અને ઘરેથી બપોર દરમિયાન બહાર નીકળવાનું ટાળ્યું છે। આ તમામની વચ્ચે તંત્ર દ્વારા પણ લોકોને બપોર દરમિયાન ઘરેથી બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે। સતત જે પ્રમાણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદ મોખરે। વધુ માહિતી સાથે અમદાવાદથી આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે અને એસોસિએટ એડિટર અમિત ઠાકોર વડોદરાથી જોડાયા છે। સૌથી પહેલા અમદાવાદની પરિસ્થિતિ પર નજર કરીએ। કેવો માહોલ છે આયુષી? સતત ગરમીમાં વધારો છે અને અમદાવાદમાં ખાસ કરીને પ્રકોપ યથાવત છે। કેટલાય સમય સુધી આ પરિસ્થિતિ રહેશે? બિલકુલ જે રીતે હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ છે, છેલ્લા 2 દિવસથી ફરી એક વખત તાપમાન છે ઉચકાવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદમાં ગઈકાલે તાપમાનનો પારો 43.2 ડિગ્રીને પાર કરી ગયો હતો અને આજે પણ તે જ પ્રકારની પરિસ્થિતિ છે કે જે અમદાવાદમાં જોવા મળી શકે છે। હજી તો 12 થી 12:30 સુધીનો સમય છે, છતાં પણ રસ્તા પર લોકોની હાજરી ખૂબ ઓછી થયેલી જોવા મળી રહી છે, કારણ કે બપોરના સમયે લોકો ઘરોની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કારણ કે જે અસહ્ય ગરમી છે તે અત્યારે હાલ પડી રહી છે। તાપમાનનો પારો 43 ડિગ્રી પાર પહોંચી જતા જે આકાશમાંથી અગ્નિવર્ષા થતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે થતી હોય છે અને બપોરે આ બહાર નીકળવાથી લૂ લાગવાના જે બનાવો છે તે સામે આવી રહ્યા છે। ડિહાઇડ્રેશનના કિસ્સાઓ છે તે સતત વધી રહ્યા છે। જે લોકો બહાર નીકળે પણ છે તે પ્રોપર જે કેર પણ કરી રહ્યા છે કે રૂમાલથી તેઓ મોઢું ઢાંકેલું હોય છે, હેલ્મેટ પહેર્યું હોય જેથી માથે તાપ ન ચડી જાય। અલગ અલગ નુસ્ખાઓ પણ લોકો અપનાવે છે કે ઠંડા પીણાનું સેવન કરે છે, છાશ શેરડીના રસનું સેવન કરીને ગરમીથી ક્યાંક ને ક્યાંક આંશિક રાહત અનુભવે છે। જે રીતે પ્રશાસન તરફથી પણ બપોરના સમયે બહાર ન નીકળવા માટે જે સલાહ આપવામાં આવી રહી છે। કન્સ્ટ્રક્શન સાઇટો છે કે જે બપોરના સમયે કામગીરી બંધ રાખવા માટેનો પણ આદેશ આપવામાં આવ્યો છે અને જે લોકો બહાર નીકળવાનું થાય તે લોકો પણ દર કલાકે 15 મિનિટે અડધો કલાકે પણ પ્રવાહી છે પાણીનું સેવન છે તે કરતા રહે, જેથી કરીને ડિહાઇડ્રેશન છે તેનો ભોગ તેઓ ન બને તે માટે તમામ કાળજી છે તે રાખવાની પણ સલાહ આપવામાં આવી રહી છે। આજે પણ અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી જવાની સંભાવનાઓ છે અને આવનારા દિવસોમાં હજુ પણ આ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી સંભાવનાઓ છે, કારણ કે જે પવનો ફૂંકાઈ રહ્યા છે, ગરમ પવનોના કારણે હાલ ગરમીની અંદર સતત વધારો છે તે સામે આવી રહ્યો છે અને લોકો હાલ ગરમીથી ત્રાહિમામ પોકારેલા જોવા મળી રહ્યા છે। બિલકુલ આયુષી, જોડાયેલા રહેજો। અમિત, કેવો માહોલ વડોદરામાં છે અને આવનારા સમયમાં હવામાન વિભાગે ખાસ કરીને શું આગાહી કરી છે ગુજરાત માટે? જો હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે આવતા 1 અઠવાડિયા સુધી આ જ રીતની ગરમી, આનાથી પણ વધારે ગરમી ગુજરાતમાં, વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં પડી શકે છે। અત્યારે તો વડોદરાનું તાપમાન 41 થી 42 ડિગ્રીની વચ્ચે છે। જે ખાનગી હવામાન વિભાગની સાઇટ છે તે મુજબ બપોરે 2 થી 3 વાગ્યાની આસપાસ, 4 વાગ્યાની આસપાસ આ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરીને 43 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા છે અને તેની અસર અત્યારથી જ વડોદરાના માર્ગો પર જોવાઈ રહી છે। વડોદરાના જે રોડ રસ્તા છે ત્યાં ખૂબ જૂજ વાહન ચાલકોની હાજરી જોવા મળી રહી છે, એટલા માટે કારણ કે જે ગરમી છે એ વહેલી સવારથી જ શરૂ થઈ જાય છે। 8 વાગ્યાની સાથે જ આટલી આકરી ગરમીનો અનુભવ લોકોને થવા લાગે છે। દરરોજ છેલ્લા 1 અઠવાડિયાથી આ રીતની સતત ગરમી પડી રહી છે અને આગામી 1 અઠવાડિયું, આગામી બુધવાર સુધી પણ વધુ આકરી ગરમી, આનાથી પણ આકરી ગરમી પડે તેવી શક્યતા જોવાઈ રહી છે। અત્યારે જે તાપમાન છે વડોદરાનું 42 ડિગ્રી છે, આવતીકાલે પણ 43 ડિગ્રી જેટલું તાપમાન થવાની શક્યતા છે। રવિવારે અને સોમવારે પણ 44-45 ડિગ્રીનું તાપમાન થવાની શક્યતા છે અને મંગળ અને બુધવારે પણ 45 ડિગ્રી સુધી આ તાપમાનનો પારો છે એ પહોંચી શકે છે। એટલે તમે વિચારી શકો છો કે, સમજી શકો છો કે કઈ રીતની ગરમી ગુજરાતમાં પડી રહી છે અને આગામી જે 4-5 દિવસ છે ગુજરાત માટે કેટલા આકરા છે એ પણ સમજી શકાય છે। અને એવામાં લોકોએ
સાવચેતી રાખવા સિવાય, પોતાનું ધ્યાન રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બપોરના સમયે નીકળવાનું ટાળવું જોઈએ. જરૂરી હોય તો જ નીકળવું જોઈએ. નિષ્ણાતો પણ એ સલાહ આપી રહ્યા છે. સરકાર પણ કહી રહી છે કે આટલી આકરી ગરમીથી લૂ લાગવાના કેસીસ વધી શકે છે અને તે વધ્યા પણ છે. સરકારી હોસ્પિટલમાં તેનો આંકડો દેખાઈ પણ રહ્યો છે અને એટલા માટે જ સરકાર અને તબીબોએ સલાહ આપી રહ્યા છે લોકોને કે આટલી આકરી ગરમીથી બચવા માટે બની શકે તો બપોરે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો, જેથી કરીને આ ગરમીથી બચી શકાય. અત્યારે ગુજરાતમાં વડોદરામાં જે ગરમી છે એ 42 ડિગ્રી છે. આવતીકાલે 43, પરમ દિવસે 44 અને સોમ મંગળ બુધવારે 45 ડિગ્રી જે આ તાપમાનનો પારો છે પહોંચી શકે છે. એવામાં લોકોની જે હાલત છે વધારે ખરાબ થઈ શકે છે અને બની શકે કે જે લોકોને નાછૂટકે બહાર નીકળવાનું થતું હોય તે લોકો માટે પણ આ કપરો સમય છે. વડોદરામાં અત્યારે બપોરના સમયે પોલીસ દ્વારા તમામ જે ટ્રાફિકના સિગ્નલ છે જંકશન પરના એ તમામ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને લોકોને તાપમાં ઊભો રહેવાનો વારો ના આવે. કારણ કે આકરો તાપ પડી રહ્યો છે અને લોકોને આકરા તાપમાંથી બચાવી શકે તે માટે પણ સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. બિલકુલ આભાર આપ બંને સાથે જોડાયા તે બદલ. તો જે પ્રમાણે અત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે અને રાજ્યમાં હજુ પણ 7 દિવસ આ માહોલ યથાવત દેખાશે.